જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોલીવાળું બ્લાઉઝ કરવાનું છે. મારે હમણાં ચણિયાચોળીનું ચોલીવાળું બોડી મેજરમેન્ટથી છે બ્લાઉઝ. ચોલીવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. 30ની આની ચેસ્ટ છે. આપણે એમાં બોડી 32ની ચેસ્ટ છે અને 26ની કમર છે. લંબાઈ 14ની છે અને સ્લીવનું માપ છે 22. ફૂલ સ્લીવ કરવાનું છે અને આગળનું પાછળનું ગળું 4 છે અને પેટર્નવાળું એમાં આપણે પાન પેટર્નવાળું પાછળનું ગળું કરવાનું છે. આપણે એ માપથી આપણે આખું બ્લાઉઝનું કટ સૌથી પહેલાં આપણે આગળનું ચોલીનું ભાગ છે ને એટલે હમણાં એમાં સૌથી પહેલાં આપણે કટ આગળનું કરવાનું. એમાં સૌથી પહેલાં આપણે આગળનું કટ કરવાનું. તો જો 14ની લંબાઈ છે ને તો આપણે 15ની લેવાની. 14 છે લંબાઈ તો અહીંયા 15નું લેવાનું છે અને પાછળથી ખુલ્લું ગળું છે એટલે આમાં ચેસ્ટનું માપ છે 32 છે. એમાં 5.5નું શોલ્ડર, 5.5નું આ શોલ્ડર લીધું છે અને 32નું ચેસ્ટ છે. એમાં આપણે જો આ 32નું છે એના ચોથા ભાગ એમાં 1 ઇંચ ઉમેરવાનું. બોડી મેજરમેન્ટ છે ને એટલે 1 ઇંચ ઉમેરવાનું. સવા આઠની છાતી આવશે. હવે અહીંયાથી આર્મહોલ્ટ આવશે એમાં 5.5નું આર્મહોલ્ટ અને અહીંયાથી આપણે છાતીનું માપ આવશે 8.5ની છાતી આવશે અને 2 ઇંચ 2.5 ઇંચ વધારાનું. અહીંયા આવી રીતના નીચે આવી રીતના 8.5નું અને 2.5 ઇંચ વધારાનું માપનું ગાળું અંદર પ્લેટ રાખવાની 2.5 ઇંચની. એમાં કેવી રીતના પેટર્ન કટ કરવાનું છે, પાન ગળાને એકદમ સરળ રીતથી પોળું કેવી રીતના કટ કરવાનું છે હું તમને જો હમણાં કરું, જો હું તમને શીખવાડું. આગળથી વી શેપમાં થોડુંક ઉતારવાનું છે બ્લાઉઝમાં. મેન જો આનું કટિંગ તમને બતાવ્યું છે. આનું સ્ટિચિંગની વિડીયો મારા હમણાં નથી બનતી, હું તમને પછી શેર કરીશ સ્ટિચિંગની. આ જો મેં આખું સીવી દીધું છે. અહીંયાથી લેસ પટ્ટી ને બધું મૂકીને અને અહીંથી જે 1 ઇંચનું આપણે આ વી શેપ આપી નીચેથી નીચે જો આપણે નીચે 1 ઇંચની અહીંયાથી વી શેપ આપણે આપવાનું. એટલે ચોલી છે ને ફૂલ સ્લીવ છે. જો આવી રીતના ફૂલ સ્લીવ છે. આમાં જો પેટર્ન છે, જો આ પેટર્ન છે. આ પેટર્ન કરી છે. આ જ પેટર્નને આપણે કટ કરવાનું છે. આ પેટર્નને આપણે કટિંગ કરવાનું છે. આ કેમ પાન ગળું કર્યું છે આવી રીતના અહીંયા દોરી આવી જશે, આમ દોરી આવી જશે અને આખું આવી રીતના આખું આમ પેક ગળું અને પછી આમાં જો આવી રીતના લટકન કરો. તમને આવી લટકન ને આવું ગળું શીખવું છે તો તમે મને કમેન્ટમાં કહેજો. જો હવે આની સ્ટિચિંગની વિડીયો તમારે જોતી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને આની સ્ટિચિંગની વિડીયો શેર કરીશ. જો 1/2 ઇંચ અંદર લઈ લેવાનું છે. ત્યાંથી પછી આવી રીતના આમ ક્રોસ કરવાનું અને આપણે અને ત્યાંથી 1 ઇંચનું અને ત્યાંથી આપણે આખું એકદમ ગોલ મસ્ત અને હવે આમાં આપણે આગળનું ગળું આગળનું ભાગ છે, પાછળનું ભાગ નથી. હવે ત્યાંથી આપણે ખંભો લેવાનું છે. 3નો ખંભો લીધું અને ત્યાંથી આપણે ટક્સ પોઈન્ટ કરવાનું છે. ટક્સ છે 10 ઉપર જ આવે. 1/2 ઇંચ સિલાઈ જાય ને એટલે 9થી 10ના અંદર જ ટક્સ પોઈન્ટ આવે. ત્યાંથી આપણે સીધું જ જો ત્યાંથી આપણે એકદમ સીધું જ કરવાનું અને ત્યાં પછી આપણે 1થી 1.5 ઇંચ ત્યાંથી પછી 1થી 1.5 ઇંચની આવી રીતના એક લીટી કરી દેવાની. ત્યાંથી આપણે જો 2.5 ઇંચની એક લીટી કરી દેવાની. 2.5 ઇંચ અને આ 2.5 ઇંચની આ અહીંયાથી આવી રીતના. હવે આને હે ને જો આને અહીંયાથી આને આમ ગોલ શેપમાં લેવાનું છે. આવી રીતના આમ ગોલ શેપમાં લીધું. ગોલ શેપમાં પછી ત્યાંથી જ આપણે આને આમાં જોઈન્ટ કરી દીધું અને આને આટલી આપણે કટ કર્યા વગર સિલાઈ કરવાની છે. જો આટલી આમાં આપણે આમ સિલાઈ લેવું અહીંયાથી.
એટલે એકદમ સરસ આટલી આમ આવી જાય ને એટલે ત્યાંથી કમરથી ને બધી રીતે એકદમ સરસ આવી રીતના આમ ચપટી આવશે ને તો એકદમ ફિટિંગવાળું અને એકદમ સરસ બ્લાઉઝ આપણું એકદમ સરસ થાય. હવે એમાં આગળનું ગળું છે 6.5, અડધું ઇંચ સિલાઈ લઈને 6.5નું ગળું કરવાનું છે. તો જો આગળ 6.5માં એમાંય જો આમાં કેમ આગળનું પેટર્ન કર્યું છે એવી રીતના જ આગળનું પેટર્ન કરવાનું છે. એમાંય જો આવી રીતના અહીંયાથી આમ અડધું ઇંચનું આમ શેપ આપી દેવાનું, અહીંથી આમ અડધું ઇંચનું આનાથી શેપ આપી દેવાનું છે એટલે એકદમ સરસ. અને અહીંયાથી પછી આવી રીતના આમાં અહીંયાથી શેપ આપી દેવાનું છે. ફિટિંગ આવે બ્લાઉઝમાં, એકદમ સરસ ફિટિંગ આવે. થઈ ગયું. આગળનો ભાગ આ થઈ ગયું. હવે આગળનો ભાગ કટ કરીને હવે આ જ ભાગ આપણે અહીંયા પાછળ મૂકીને એટલે આને કટ કરી લે. ચોલીમાં આપણે ખાલી 3 જ કટ હોય. આ ગળું આમાં આપણે પલટાવું છે એટલે આપણે આ ગળું પહેલાં કટ નથી કરવું. ગળાને આમાં આપણે સામે કાપડું મૂકીને કેવી રીતના પલટાવવાનું છે. અને અડધું ઇંચ અહીંયા આપણે વધારી ગયું છે ને, અડધું ઇંચ શોલ્ડર પડે નહીં ને એટલે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરી દેવાનું. જો હવે હે ને આને પાછળને આપણે આને આવી રીતના આને મૂકી દેવાનું છે. આપણે હવે આમાં છાપની થઈ જાય. જો હવે આને આવી રીતના ઘડીને ફોલ્ડ કરીને સરસ રીતે અને આ જ કાપડને આવી રીતના આપણે સેટ કરી લેવાનું છે પાછળના ભાગમાં. જો અહીંયાથી આટલું આઈ હૂકનું અહીંયાથી બાદ કરીને અહીંયાથી જો આવી રીતના આમાં સેટ કરી લેવાનું છે. અને અહીંયાથી 1.5 ઇંચ જો અહીંયાથી જે આપણે 1 ઇંચ કર્યું છે ને હવે અહીંયાથી અડધું ઇંચ વધારે કરીને 1.5 ઇંચ. પાછળના ભાગમાં 1.5 ઇંચ કરવાનું છે અને આગળના ભાગમાં 1 ઇંચ કરવાનું છે. આ જ માપથી આપણે કટિંગ થઈ ગયું. હવે પાછળના આપણે પેટર્ન કટ કરવાનું. જો થઈ ગયું. અને ફૂલ સ્લીવનું કટ કરવાનું છે. હવે આમાં જે હમણાં તમને કટ કરીને પછી પાછળની કેવી રીતના પેટર્ન કર્યું છે ને આ પાન ગળું. જો આ પાછળનું હવે આપણે કટ કરી લીધું છે. હવે આમાં જો પાછળ પેટર્ન કરવાની છે જે અમે હમણાં બતાવ્યું છે ને પાન ગળાની જેમ એવી રીતના જો આપણે અહીંયાથી 3નો આપણે ખંભો લઈ લેવાનું છે. 3નો ખંભો લઈ લીધું. પાછળથી 4.5નું ગળું છે એટલે પાછળથી 4.5માં મૂકી દેવાનું છે. 4.5નું પાછળથી મૂકીને અને અહીંયાથી હવે 3.5 અડધું ઇંચ તો આમાં વયું જાય. 3.5નું મૂકીને અને પછી આને અહીંયાથી પછી 3.5 ઉપર એક આપણે નિશાન કરી દેવાનું. અહીંયા અડધો ઇંચ વધારી દેવાનું. અહીંયાથી આપણે 1 ઇંચનું ગોલ કરી દેવાનું અને અહીંયાથી આપણે 1 ઇંચનું ગોલ કરી દેવાનું. ગોલ કરી દીધું. હવે અહીંયાથી એકદમ પહોળું અને એકદમ સરસ જો આમ ફરાવતું જવાનું અને એકદમ સરસ એવી રીતના પાન શેપ આપી દેવાનું.
જો આવી રીતના. હવે આ ગળું ખુલીને આટલું થશે. જો 4નું ગળું ખુલે એટલે ડબલ થઈને 8નું ગળું એમાં ખુલે. બે બાજુ સરસ રીતે એકદમ પોળું અને એકદમ સરસ રીતે રહે. અને આ 4 4.5નું છે, અડધું ઇંચ સિલાઈમાં જઈને 4નું અહીંયાથી એવી રીતના રહે. આ જો આ તમે જોયું. હવે હું તમને સ્લીવનું ડ્રોઈંગ કરીને પછી હું તમને સમજાવી દઉં છું. આ જો સ્લીવની ડ્રોઈંગ કરી છે, મારી સ્લીવની વિડીયોમાં છે. તમારે ડ્રોઈંગ શીખવું હોય તો તમે જોઈ લેજો, તોય હું તમને આમાં સમજાવી દઉં. જો 21ની છે સ્લીવ એટલે મેં 22ની કરી છે. જો આમાં 22નું અડધું ઇંચ નીચે પલટાવવામાં ને અડધું ઇંચ ઉપર સિલાઈમાં જશે. અને પછી અહીંયાથી ઉપરથી 3.5 ઇંચ નીચે ઉતરીને અને અહીંયાથી 6.5નો ગાળાનું માપ ને આપણે 2 ઇંચ વધારાનું સ્લીવમાં અહીંયા આપણે મૂકી દીધું છે. અને અહીંયાથી આપણે અંદરના ભાગથી ગાળાનું માપ સ્લીવનું શેપ આપી દેવાનું ને અડધી ઇંચ અંદર. અને અહીંયાથી આપણે મોરીનું માપ લઈ લીધું છે. જો આવી રીતના મોરીનું માપ લઈ લીધું છે. પછી અહીંયાથી આપણે આટલું પ્લેટ રાખીને અને અહીંયાથી આપણે કટ કરી લેવાનું છે. જો અમે મેન કાપડ ઉપર આપણે ચોલીના કાપડ ઉપર મેં કટ કરી લીધું છે. સ્લીવનું છે, આગળનું પાછળનું ભાગ કટ કરી લીધું છે. હવે આમાં આપણે ડિઝાઇન જે કર્યું છે ને એમાં આપણે આવી રીતના લેસ પટ્ટીથી કરવાની છે. એમાં લેસ પટ્ટી મૂકીને લટકન કરીને એવી રીતના એમાં કરવાનું છે. હું તમને આની એની સ્ટિચિંગની વિડીયો જોવી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જો આનું ચોલી એનું ચણિયું મેં કર્યું છે. જો આવી રીતના આનું ચણિયું કર્યું છે. જો આ ચણિયો છે એ કટિંગ કર્યું છે ને ઉપરની આ ચોલીનું છે. હવે તમારે ચણિયાની કટિંગ ને જેનું તમારે જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.